હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો ખાન સર, ડાયરેક્ટર ઓફ જુનિયર ક્લાસીસ ગાંધીનગર ન્યૂ વાવલ. આજે આપણે વિદ્યાર્થી મિત્રો આજે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન ભણવાના છીએ, જે ધોરણ 11 અને 12માં પૂછાતું હોય છે. અને 11-12ની અંદર ફંક્શન આપણે બધા જ અહીંયા વન બાય વન આપણે તમને આપીશું. તો એની અંદર આપણે આજે ફર્સ્ટ પોઈન્ટ છે આપણો એક્સપ્રેસિંગ કમ્પેરિઝન. બરાબર છે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો એક્સપ્રેસિંગ કમ્પેરિઝન ધોરણ 11-12 માટે જીએસસીબી ગુજરાતી મીડિયમ માટે આપણે આજે ભણવાના છીએ. બરાબર છે. તો હવે આપણે જે ટોપિક છે એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, જે આપણે હવે ભણવાની શરૂઆત કરીએ છીએ ધોરણ 11 અને 12 માટે ગુજરાતી માધ્યમ જીએસઈબી. ઓકે, ચલો. તો સૌપ્રથમ આપણે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો પોઝિટિવ ડિગ્રી ભણવાના છીએ. અને પોઝિટિવ ડિગ્રીની અંદર તમે જોઈ શકો છો કે વેરી ફ્યુનું સ્ટ્રક્ચર અલગ હોય છે. પોઝિટિવ ડિગ્રીમાં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, હું આ ડિગ્રી ચલાવું તે પહેલા કેટલાક નિયમો છે તમે નોટ ડાઉન કરી લો. બરાબર છે કે પોઝિટિવ ડિગ્રીનું ગુજરાતી એવું થાય કે સમાંતર દર્શક તુલના. સમાંતર દર્શક તુલના. જ્યારે એક વ્યક્તિ, વસ્તુ કે પદાર્થ બીજી વ્યક્તિ, વસ્તુ કે પદાર્થની સાથે તેની સરખામણી કરવામાં આવી હોય ત્યારે આપણે તમે જોઈ શકો છો પોઝિટિવ ડિગ્રીની વાત થાય છે અથવા તો પોઝિટિવ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. સૌપ્રથમ આપણે તમે જોઈ શકો છો કે પોઝિટિવ ડિગ્રીમાં યાદ રાખવા લાયક વસ્તુ શું છે કે પોઝિટિવ ડિગ્રીની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે બે વાક્ય રચના છે એની, વેરી ફ્યુ અને નો અધર વાળી વાક્ય રચના. તો વેરી ફ્યુ ની અંદર તમે જોઈ શકો છો, અહીંયા હું તમને બતાવીશ. બરાબર છે. આપણે જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જો કે અહીંયા તમને બતાવું કે સ્ટ્રક્ચર છે એનું. બરાબર છે. તો સ્ટ્રક્ચર જોતા પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ પોઝિટિવ ડિગ્રીની અંદર આપણે તમે વેરી ફ્યુ પહેલા સૌપ્રથમ આવશે. પછી યાદ રાખવાનું કે એની વાક્ય રચના જે છે તે પ્લુરલમાં આવશે, એટલે કે બહુવચનમાં આવશે. એનું નામ જે છે બહુવચનમાં આવશે. પછી તેનું ક્રિયાપદ પણ પ્લુરલ એટલે કે બહુવચનમાં આવશે. બરાબર છે. અને ત્યારબાદ એઝ એક્ઝિક્યુટિવ એટલે વિશેષણ પ્લસ એઝ પ્લસ સબ્જેક્ટ એટલે શું આવશે? અહીંયા સબ્જેક્ટ આવશે. આ ધ્યાન રાખવાનું આપણે. બરાબર છે. ફરીથી વાક્ય રચના જોઈશું. વેરી ફ્યુ પ્લસ કરતા જે છે બહુવચનમાં એટલે કે પ્લુરલ નાઉનમાં. પછી તેનું ક્રિયાપદ પણ તમે જોઈ શકો છો પ્લુરલમાં આવશે. અને એ પછી યાદ રાખવું એઝ વિશેષણ એઝ એટલે કે એઝ એક્ઝિક્યુટિવ એઝ પ્લસ સબ્જેક્ટ. બરાબર છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય રચના તમારે તમારી નોટ પોથીમાં નોટ ડાઉન કરી લેવાની છે. અને આ નોટ ડાઉનની સાથે આપણે હવે કેટલાક એક્ઝામ્પલ જોઈશું. અને આ તમને વાક્ય રચના તમે લખી લીધી તો તમને ફંક્શન ઓટોમેટિકલી આવી જશે. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય રચના જોઈ. વાક્ય રચના પછી આપણે આજે તમે જોઈ શકો છો કેટલાક એક્ઝામ્પલ છે. બરાબર છે. તો એક્ઝામ્પલમાં પહેલું એક્ઝામ્પલ તમે જોઈ શકો, વેરી ફ્યુ ટીચર્સ આર એઝ ટોલ એઝ મિસ્ટર રોહિત. બરાબર છે. આમાં તમે જોઈ શકો છો કે વાક્ય રચનામાં વેરી ફ્યુ, પછી મેં તમને કીધું હતું કે કરતા ફરજિયાતપણે યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, વેરી ફ્યુની વાક્ય રચનામાં જે ગૌણ કરતા જે છે બહુવચનમાં જ આવશે. પછી ક્રિયાપદ એટલે કે જે વર્બ જે છે તો હેલ્પિંગ વર્બ છે તે પણ તમે જોઈ શકો છો બહુવચનમાં જ આવશે. અને યાદ રાખવાની એની પેટર્ન છે એઝ વિશેષણ એઝ. એ વિશેષણ શું છે? ટોલ. શું છે? ટોલ એટલે ઊંચું. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો છો મિસ્ટર રોહિત. અને ગુજરાતી શું થાય કે ઘણા ઓછા શિક્ષકો એવા છે જે મિસ્ટર રોહિત જેટલા ઊંચા હોય, હાઈટમાં ઊંચા હોય. બરાબર છે. આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો, વેરી ફ્યુ રિવર્સ આર એઝ ક્લીન એઝ ધ ગંગા. તો તમે જોઈ શકો છો વેરી ફ્યુની વાક્ય રચના ચાલે છે. તો વેરી ફ્યુ પછી યાદ રાખજો રિવર્સ જે છે તે ગૌણ કરતા છે અને ગૌણ કરતા હોવાના કારણે બહુવચનમાં છે. ત્યારબાદ હેલ્પિંગ વર્બ પણ તમે જોઈ શકો છો બહુવચનમાં. પછી પેટર્ન જ છે એઝ વિશેષણ એઝ. અહીંયા છે એઝ ક્લીન એઝ ધ ગંગા. બરાબર છે. તો તમે જોઈ શકો છો ગૌણ કરતા બહુવચનમાં, પછી ક્રિયાપદ બહુવચનમાં હોવું જરૂરી છે. શેમાં? વેરી ફ્યુની વાક્ય રચનામાં. બરાબર છે. ઓકે. તો વેરી ફ્યુ રિવર્સ આર એઝ ક્લીન એઝ ધ ગંગા. બરાબર છે. ઘણી ઓછી નદીઓ એવી છે જે ગંગા નદી જેટલી ક્લીન હોય, સ્વચ્છ હોય. બરાબર છે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ આપણે, વેરી ફ્યુ પ્લેયર્સ આર એઝ ટેલેન્ટેડ એઝ વિરાટ કોહલી. બરાબર છે. તો જો પ્લેયર નથી, વેરી ફ્યુ પછી હંમેશા શું આવે? પ્લેયર્સ. પછી હેલ્પિંગ વર્બ પણ બહુવચનમાં. પછી જો વિશેષણ છે ટેલેન્ટેડ એની આજુબાજુ તમે જોઈ શકો છો એઝ
એઝ લાગતું હોય છે તો એઝ વિશેષણ એઝ પછી અહીંયા મુખ્ય નામ. જો તમે વિશેષણ એઝ પછી તમે બધામાં જોજો અહીંયા મુખ્ય નામ આવશે, જેમ કે મિસ્ટર રોહિત, પછી ધ ગંગા. અહીંયા પણ તમે જોઈ શકો, વાત કરી પ્લેયર્સની તો અહીંયા તમે જોઈ શકો છો વિરાટ કોહલી મુખ્ય કરતા આવશે, બરાબર છે. તો વેરી ફ્યુ પ્લેયર્સ આર એઝ ટેલેન્ટેડ એઝ વિરાટ કોહલી. ઘણા ઓછા ખેલાડીઓ એવા છે જે વિરાટ કોહલી જેટલા ટેલેન્ટેડ હોય. અહીંયા સરખામણી કરવામાં આવી છે, બરાબર છે, વેરી ફ્યુના માધ્યમથી. આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. વેરી ફ્યુ સિટીઝ આર એઝ બ્યુટીફુલ એઝ ઉદયપુર. બરાબર છે. તો અહીંયા જોઈ શકો વેરી ફ્યુ પછી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો સિટી નથી, સિટીઝ છે, બરાબર છે. પ્લસ તમે જોઈ શકો છો હેલ્પિંગ વર્બ પણ બહુવચનમાં છે એટલે કે આર છે. પછી પેટર્ન જ છે એઝ વિશેષણ એઝની, જેમ કે એઝ બ્યુટીફુલ એઝ. અહીંયા મુખ્ય કરતા અહીંયા ઉદયપુર છે. તો વેરી ફ્યુ સિટીઝ આર એઝ બ્યુટીફુલ એઝ ઉદયપુર. બરાબર છે. ઘણા ઓછા શહેરો એવા છે જે ઉદયપુર જેટલા સુંદર હોય. અને છેલ્લું એક્ઝામ્પલ વેરી ફ્યુની અંદર વેરી ફ્યુ માઉન્ટેન્સ આર એઝ હાઈ એઝ એવરેસ્ટ. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે વેરી ફ્યુ ની વાત કરીએ તો વેરી ફ્યુ પછી માઉન્ટેન નથી, માઉન્ટેન્સ છે, બરાબર છે, બહુવચનમાં છે. હેલ્પિંગ વર્બ પણ બહુવચનમાં છે. એઝ હાઈ એઝ અહીંયા પોઝિટિવ ડિગ્રીની ખાસિયત જ એ છે કે એઝ વિશેષણ એઝ નો પ્રત્યય લાગશે, બરાબર છે. એવરેસ્ટ, જે એવરેસ્ટ જે છે, એવરેજ મતલબ ઘણા પર્વતો ઓછા પર્વતો એવા છે જે એવરેજ જેટલા કહી શકાય હાઈ હોય, મતલબ ઊંચા હોય, બરાબર છે. ઓકે, નેક્સ્ટ આપણે પોઝિટિવ ડિગ્રીમાં નો અધરની વાક્ય રચના જોઈશું, બરાબર છે. ડિગ્રીની અંદર જો પોઝિટિવ ડિગ્રી ચાલે છે એમાં હવે નો અધરની વાત કરીએ તો એમાં નો અધરમાં કેવું, પહેલા વેરી ફ્યુની અંદર તમે જોઈ શકો છો વેરી ફ્યુની અંદર કેવું હતું કે બધું બહુવચનમાં આવે, મતલબ વેરી ફ્યુ પછી ગૌણ કરતા બહુવચનમાં, હેલ્પિંગ એટલે વર્બ પણ તમે જોઈ શકો બહુવચનમાં. અને અહીંયા કેવું છે એનાથી થોડું ઉલટું છે. અહીંયા સ્ટ્રક્ચર કેવું છે કે નો અધર પછી હંમેશા જે ગૌણ કરતા આવશે એકવચનમાં, પછી ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ પણ તમે જોઈ શકો છો એકવચનમાં આવશે, પછી સેમ, પછી એઝ, પછી વિશેષણ એટલે કે એડજેક્ટિવ પ્લસ એઝ પ્લસ વિશેષણ, સોરી મુખ્ય કરતા, સબ્જેક્ટ, બરાબર, મુખ્ય કરતા, બરાબર છે. ફરીથી નો અધર પ્લસ ગૌણ કરતા એક વચનમાં પ્લસ હેલ્પિંગ વર્બ એક વચનમાં પ્લસ એઝ પ્લસ એડજેક્ટિવ પ્લસ એઝ પ્લસ મુખ્ય કરતા, બરાબર છે. હવે જો વાક્ય રીતના જોઈ શકીએ નો અધર સ્ટુડન્ટ, પેલામાં શું હતું વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ. આમાં કેવું છે નો અધર પછી હંમેશા એક વચન આવશે. સ્ટુડન્ટ ઇઝ એઝ ક્લેવર એઝ નિશાંત. તો સ્ટુડન્ટ એક વચનમાં, એ પછી હેલ્પિંગ વર્બ પણ એક વચનમાં છે, બરાબર છે. પછી પોઝિટિવ ડિગ્રીમાં તો ખબર જ છે આપણને કે એઝ વિશેષણ એઝ પ્રત્યય લાગે અને મુખ્ય કરતા આવશે. તો એઝ ક્લેવર એઝ નિશાંત, બરાબર છે. તો નો અધર સ્ટુડન્ટ, કોઈ વિદ્યાર્થી છે જ નહીં જે નિશાંત જેટલો શું હોય, ક્લેવર હોય, હોશિયાર હોય. ઓકે, બીજું એક્ઝામ્પલ જોઈએ. નો અધર સિટી ઇઝ એઝ ક્લીન એઝ ગાંધીનગર. ઠીક છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સિટી એક વચનમાં છે, હેલ્પિંગ વર્બ એક વચનમાં છે, એઝ ક્લીન એઝ આ તો પેટર્ન છે પોઝિટિવ ડિગ્રીની, અને મુખ્ય કરતા છે ગાંધીનગર, બરાબર છે. તો નો અધર સિટી ઇઝ એઝ ક્લીન એઝ ગાંધીનગર. બીજું કોઈ શહેર એવું છે જ નહીં જે ગાંધીનગર જેટલું સ્વચ્છ હોય. ઓકે, નેક્સ્ટ. નો અધર રિવર ઇઝ એઝ લોંગ એઝ ધ નાઇલ. બરાબર છે. તો રિવર એક વચનમાં છે, હેલ્પિંગ વર્બ એક વચનમાં છે, પછી એઝ લોંગ એઝ ની વાત કરીએ તો એઝ વિશેષણ એઝ. ધ નાઇલ, નાઇલ એક નદી છે, બરાબર છે. તો તમે જોઈ શકો છો બીજી કોઈ નદી એવી છે જ નહીં જે નાઇલ જેટલી લોંગ હોય એટલે કે લાંબી હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળનું એક્ઝામ્પલ નો અધર એનિમલ ઇઝ એઝ સ્ટ્રોંગ એઝ ધ લાયન. બરાબર છે. તો નો અધર પછી તમે જોઈ શકો એનિમલ એક વચનમાં, હેલ્પિંગ વર્બ એક વચનમાં, પછી એઝ સ્ટ્રોંગ એઝ વિશેષણ એઝ ધ લાયન, બરાબર છે. કે બીજો કોઈ એનિમલ છે નહીં, પ્રાણી છે નહીં જે લાયન જેટલું સ્ટ્રોંગ હોય એટલે કે મજબૂત હોય. ઓકે, નેક્સ્ટ બીજું છે નો અધર બિલ્ડિંગ ઇઝ એઝ ટોલ એઝ બુર્જ ખલીફા. બરાબર છે. જો નો અધર પછી બિલ્ડિંગ તમે જોઈ શકો છો એક વચનમાં છે, હેલ્પિંગ વર્બ પણ એક વચનમાં છે, પછી તો તમને ખબર જ છે કે એઝ વિશેષણ એઝ ની પેર છે, અને બુર્જ ખલીફા જે છે મુખ્ય નાઉન છે, મુખ્ય કરતા છે. તો નો અધર બિલ્ડિંગ ઇઝ એઝ ટોલ એઝ બુર્જ ખલીફા. બીજી કોઈ બિલ્ડિંગ છે જ નહીં જે બુર્જ ખલીફા જેટલી, બરાબર છે, ઊંચી હોય, ટોલ હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો. ઓકે,
હવે આપણે જોઈશું કમ્પેરેટિવ ડિગ્રી. કમ્પેરેટિવ ડિગ્રીમાં બેઝિક ફોર્મ્યુલા શું છે? બેઝિક ફોર્મ્યુલા તમે જોઈ શકો છો કે પહેલા સબ્જેક્ટ આવશે એટલે કે કર્તા આવશે, પછી તમે જોઈ શકો કે વર્બ એટલે કે હેલ્પિંગ વર્બ પણ આવી શકે, વર્બ પણ આવી શકે. પછી કમ્પેરેટિવ ડિગ્રીનું સ્ટ્રક્ચર આવશે, જેમ કે કમ્પેરેટિવમાં તમે જોઈ શકો છો, જેમ કે બિગ હોય તો બિગર થાય, સ્મોલ હોય તો સ્મોલર થાય, બરાબર. કેચ પછી ફાસ્ટ હોય તો ફાસ્ટર થાય. આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવાની છે. પરંતુ બીજું યાદ શું રાખવાનું છે આપણે? ઘણીવાર વિશેષણ કહી શકાય કે મોટું હોય, બે શબ્દોનું બનેલું હોય, તો યાદ રાખો એ વખતે શું કરીશું? એ વખતે ઈઆર પ્રત્યય નહીં લાગે, એ વખતે પ્રત્યય લાગશે આગળ મોર. શું લાગશે? મોર લાગશે, બરાબર છે. અને એ પછી કમ્પલસરી ધેન, પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવશે. આ આપણી વાક્ય રચના છે જે તમારે યાદ રાખવાની છે, બરાબર છે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ જોઈએ આપણે. પેલું છે રોહન ઇઝ ટોલર ધેન મોહન. તો જો વિશેષણ ટોલ છે, એની પાછળ શું લાગ્યું? ઈઆર લાગ્યું, બરાબર છે. એ પછી શું આવે? ધેન, પછી મોહન. રોહન જે છે તે કહી શકાય કે ટોલર છે, કોના કરતા? મોહન કરતા. તો આમાં ઈઆર પ્લસ ધેનની ફોર્મ્યુલાનો ઉપયોગ થશે. બીજું છે ગોલ્ડ ઇઝ મોર પ્રિસિયસ ધેન સિલ્વર. આમાં તમે જોઈ શકો છો મોર આવ્યું. આમ પ્રિસિયસ પછી ઈઆર લાગે નહીં. મેં તમને હમણાં જ કીધું કે અમુક વિશેષણો એવા છે કે જેની પાછળ આપણે ઈઆર પ્રત્યય લાગતું નથી, તો એની આગળ શું લાગે છે? મોર લાગે છે. તો ગોલ્ડ ઇઝ મોર પ્રિસિયસ ધેન સિલ્વર. જે સોનું છે તે સિલ્વર કરતા વધારે પ્રિસિયસ છે, એટલે કે કિંમતી છે. ત્રીજું દિલ્હી ઇઝ બિગર ધેન જયપુર. દિલ્હી જે છે તે જયપુર કરતા વધારે મોટું છે. તો અહીં તમે જોઈ શકો છો બિગનું શું થયું? બિગર. અને પછી કમ્પલસરી શું લગાવશું? ધેન. અને પછી આજુબાજુ મુખ્ય કરતા તમે જોઈ શકો છો દેખાય છે. દિલ્હી જે છે તે જયપુર કરતા મોટું છે. શી ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન હર સિસ્ટર. બરાબર છે. તેણીની જે છે તે ઇન્ટેલિજન્ટ, જે તમે જોઈ શકો છો ઇન્ટેલિજન્ટ, બરાબર છે. એની પાછળ ભાઈ ઈઆર પ્રત્યય ન લાગે, આગળ શું લાગશે? મોર લાગશે. તો તમે જોઈ શકો છો મોર ઇન્ટેલિજન્ટ ધેન હર સિસ્ટર, બરાબર છે. તો તેણીની જે છે તેની બેન કરતા વધારે શું છે? ઇન્ટેલિજન્ટ છે, બરાબર છે. આગળ જોઈએ ટુડે ઇઝ હોટર ધેન યસ્ટરડે. તો તમે જોઈ શકો છો આજ જે છે ગઈકાલ કરતા વધારે હોટર છે. તો હોટ ની પાછળ શું લાગ્યું? ઈઆર પ્રત્યય લાગ્યું. એ પછી શું લાગ્યું? ધેન. તો આપણે આ રીતે કમ્પેરેટિવ ડિગ્રી બેઝિક સ્ટ્રક્ચર જે છે તે આપણે જોઈ શકીએ. હવે આપણે તેનું જોઈ શકીએ છીએ બોર્ડ પેટર્ન, જે બીજું એનું સ્ટ્રક્ચર જે છે તે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ છે. એમાં કેવું છે? થોડોક ફરક છે. પહેલા કરતા સબ્જેક્ટ તો આવશે, પછી હેલ્પિંગ વર્બ એટલે કે વર્બ પણ આવશે. કમ્પેરેટિવ ડિગ્રી પ્રમાણે જેમ કે આપણે જોઈ ગયા ઈઆર લાગશે, ઈઆર નહીં લાગે તો આગળ શું લાગશે? મોર લાગશે. પછી ત્યારબાદ ધેન લાગશે, અને એ પછી પ્લસ એની અધર, મેની અધર ને મોસ્ટ અધર, આ ફરજિયાત લાગશે. અને એ પછી નાઉન જે છે તે લાગશે. નાઉનમાં ધ્યાન રાખવાનું, નાઉન અહીંયા આવશે, ગૌણ આવશે. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જો એની અધરનો ઉપયોગ થયો હોય, ફરીથી જો એની અધરનો ઉપયોગ થયો હોય તો ગૌણ કરતા સિંગ્યુલર એટલે કે એકવચનમાં આવશે. પરંતુ જો મેની અધર અને મોસ્ટ અધરનો ઉપયોગ થયો હોય તો જે ગૌણ કરતા એટલે ગૌણ નાઉન છે તે હંમેશા બહુવચનમાં એટલે કે પ્લુરલમાં આવશે. આ ખાસ ધ્યાન રાખવાનું. શોર્ટમાં કહીએ તો એની અધર તો સિંગ્યુલર, મેની અધર ને મોસ્ટ અધર તો પ્લુરલ એટલે કે બહુવચનમાં. ઓકે, એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. નિશાંત ઇઝ ક્લેવરર ધેન એની અધર સ્ટુડન્ટ. બરાબર છે. તમે જોઈ શકો છો તો ક્લેવરની જે વિશેષણ છે એની પાછળ શું લાગ્યું? ઈઆર. પછી ધેન નો ઉપયોગ થયો છે, અને એની અધર પછી મેં હમણાં જ કીધું એની અધર નો ઉપયોગ થાય એ પછી ગૌણ કરતા હંમેશા એક વચનમાં જ આવે છે. તો નિશાંત ઇઝ ક્લેવરર ધેન એની અધર સ્ટુડન્ટ. નિશાંત જે છે તે બીજા જો વિદ્યાર્થી હોય એના કરતા શું છે? તે ક્લેવરર છે એટલે કે હોશિયાર છે. બીજું એક્ઝામ્પલ, ગાંધીનગર ઇઝ ક્લીનર ધેન એની અધર સિટી. બરાબર છે. તો ગાંધીનગર જો ક્લીન ની પાછળ શું લાગે? ઈઆર લાગે. તો ક્લીન નું શું થયું? ક્લીનર. પછી ધેન, પછી જો અહીંયા આપણે એની અધર નો ઉપયોગ કર્યો છે, પછી જો સિટી હંમેશા એક વચનમાં આવે એટલે એની અધર પછી વપરાતું ગૌણ કરતા હંમેશા એક વચનમાં હોય છે. નેક્સ્ટ, ત્રીજું એક્ઝામ્પલ, ધ નાઇલ ઇઝ લોંગર ધેન એની અધર રિવર. એમાં પણ તમે જો લોંગ વિશેષણ છે, લોંગની પાછળ તમે જોઈ શકો છો ઈઆર લાગ્યું, પછી ધેન, પછી જો અહીંયા એની અધર ફરીથી ઉપયોગ થયો, અને એની અધર પછી મેં હમણાં જ કીધું હંમેશા ગૌણ કરતા એક વચનમાં જ હોય. આ ધ્યાન રાખવાનું છે. તો નાઇલ ઇઝ લોંગર ધેન એની અધર રિવર. ઓકે. અને આગળ છે રિયા ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ધેન મેની અધર ગર્લ્સ. અહીંયા ડિફરન્ટ શું આવ્યું? આગળ મોર લાગ્યું વિદ્યાર્થી મિત્રો. જો મોર પછી ઈઆર પ્રત્યય લાગે નહીં, તો ઇન્ટેલિજન્ટ જે છે
તે એની આગળ આપણે મોર શબ્દનો ઉપયોગ કર્યો. ત્યારબાદ વિશેષણ પછી આપણે ધેનનો ઉપયોગ કરીએ છીએ. આ વખતે આપણે જો એની અધરનો ઉપયોગ નથી કર્યો, મેની અધરનો ઉપયોગ કર્યો. અને મેની અધર પછી હંમેશા ઇંગ્લિશ ગ્રામરના નિયમ પ્રમાણે, ડિગ્રીના નિયમ પ્રમાણે જે ગૌણ કરતા બહુવચનમાં આવે. તો ગર્લ્સ નથી, અહીંયા શું છે? ગર્લ્સ છે. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ. એવરેસ્ટ ઇઝ હાયર ધેન મોસ્ટ અધર માઉન્ટેન્સ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો હાઈ જે છે, હાઈનું શું થયું? હાયર થયું. ત્યારબાદ તમે જોઈ શકો છો ધેન કમ્પલસરી છે કમ્પેરેટિવમાં. પછી તમે જોઈ શકો છો મોસ્ટ અધરનો ઉપયોગ કર્યો છે. અને મોસ્ટ અધર પછી જે ગૌણ કરતા હંમેશા બહુવચનમાં જ હોવો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો માઉન્ટેન નથી, શું છે? માઉન્ટેન્સ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે આપણે કમ્પેરેટિવ ડિગ્રી જોઈ શક્યા. ત્યારબાદ આપણે છેલ્લી ડિગ્રી જોવાની છે, સુપરલેટિવ ડિગ્રી જોવાની છે. નોર્મલ સ્ટ્રક્ચર આપણે જોઈ લઈએ આપણે કે એમાં નોર્મલ સ્ટ્રક્ચર શું છે? કર્તા, પછી મતલબ સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી હેલ્પિંગ વર્બ એટલે કે ક્રિયાપદ, પછી આર્ટિકલ ફરજિયાત ધ આવશે, પછી સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ આવશે. બરાબર છે, તેનું ધ્યાન રાખવાનું છે. સુપરલેટિવ ડિગ્રીની અંદર કહી શકાય કે, તો આપણે એક્ઝામ્પલ જોઈ લીધા. બરાબર છે, તો પહેલા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સ્ટ્રક્ચર જોઈએ સુપરલેટિવ ડિગ્રીનું. અહીંયા આપણે ટાઇટલ જોઈ શકો, સુપરલેટિવ ડિગ્રી નોર્મલ સ્ટ્રક્ચર છે આનો. તો સબ્જેક્ટ એટલે કે કર્તા, વર્બ હેલ્પિંગ વર્બ એમિઝાર્પનો ઉપયોગ થઈ શકે કાળ પ્રમાણે. પછી આર્ટિકલ કમ્પલસરી ધ છે. સુપરલેટિવ ડિગ્રીનું ફોર્મ આવશે એટલે તમે જોઈ શકો છો અહીંયા ઈએસટી ફોર્મ આવશે. કમ્પેરેટિવમાં આપણે શું ઉપયોગ કરતા હતા? ઈઆર વાળો ફોર્મ. બરાબર છે, અને અહીંયા શું થશે? યાદ રાખજો કે વિશેષણ એટલે કે સુપરલેટિવ ડિગ્રી જે છે એનું ફોર્મ આવશે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું છે આપણે કે અહીંયા ઈએસટી પ્રત્યે લાગશે. અને અમુક વિશેષણ એવા કે જેને ઈએસટી પ્રત્યે ન લાગે, તો ઈએસટી પહેલા શું લાગશે? મોસ્ટ. શેનો ઉપયોગ થશે? મોસ્ટનો ઉપયોગ થશે. અને અહીંયા જે નાઉન જે છે તે હંમેશા બહુવચનમાં જ આવશે, એટલે કે ગૌણ કરતા હંમેશા બહુવચનમાં જ આવશે. બરાબર છે, એ થોડુંક ધ્યાનમાં લેવાનું છે. બરાબર છે, તો વિદ્યાર્થી મિત્રો આપણે વાક્ય રચના જોવાની છે. તો વાક્ય રચનામાં તમે જોઈ શકો છો કે અહીંયા તમે જોઈ શકો છો કર્તા એટલે કે સબ્જેક્ટનો ઉપયોગ કર્યો છે આપણે. પછી વર્બ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કર્યો છે. પ્લસ આર્ટિકલ ધનો ઉપયોગ કર્યો છે. જે ધનો ઉપયોગ કમ્પલસરી છે. સુપરલેટિવનો ફોર્મ. સુપરલેટિવ ફોર્મમાં શું યાદ રાખવાનું છે આપણે કે અહીંયા ઈએસટી પ્રત્યે લાગશે. શું લાગશે? ઈએસટી પ્રત્યે લાગશે. પરંતુ ઈએસટી પ્રત્યે કદાચ નહીં હોય તો યાદ રાખજો સુપરલેટિવ ફોર્મની અંદર આગળ જોવાનું, આગળ શું લાગશે? મોસ્ટ. શું લાગશે? મોસ્ટ. અને પ્લસ અહીંયા એક વચનમાં નાઉન એટલે કે ગૌણ કરતા આવશે. બરાબર છે, હવે આપણે આ તમે વાક્ય રચના નોટ ડાઉન કરી લેજો. અને હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. જેમ કે અહીંયા જો રવિ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. રવિ છે ક્લાસમાં સૌથી ઊંચામાં ઊંચો છોકરો છે. તો ટોલની પાછળ શું લાગ્યું? ઈએસટી પ્રત્યય લાગ્યું. આગળ આર્ટિકલ ધ ફરજિયાત છે. બરાબર છે, એ પછી તમે ગૌણ કરતા તમે જોઈ શકો છો એક વચનમાં હોવું જોઈએ, જે અહીંયા દેખાય છે. રવિ ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. નંબર 2, ગાંધીનગર ઇઝ ધ ક્લીનેસ્ટ સિટી ઇન ગુજરાત. બરાબર છે, તો ગાંધીનગર તમે જોઈ શકો છો. એ પછી અહીંયા એક વચન સિંગ્યુલર તમે હેલ્પિંગ વર્બ તમે જોઈ શકો છો એક વચનમાં છે. બરાબર છે, ધ ક્લીનેસ્ટ. ક્લીનનું ઈએસટી પ્રત્યે લાગ્યું, તો ક્લીનનું શું થયું? ક્લીનેસ્ટ. એ પછી ગૌણ કરતા એક વચનમાં હોવો જોઈએ, પછી અન્ય શબ્દો. બરાબર છે, તો ગાંધીનગર ઇઝ ધ ક્લીનેસ્ટ સિટી ઇન ગુજરાત. નંબર 3, ધ નાઇલ ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ધ વર્લ્ડ. તો અહીંયા તમે જોઈ શકો છો ફરીથી લોંગ જે છે વિશેષણ છે. વિશેષણની પાછળ તમે જોઈ શકો ઈએસટી પ્રત્યે કમ્પલસરી લાગેલું છે. અને રિવર જે છે એ એક વચનમાં છે અને ઇન ધ વર્લ્ડ. નાઇલ જે છે દુનિયાની અંદર સૌથી લાંબી નદી છે. બરાબર છે, રિયા ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ ઇન ધ ક્લાસ. અહીંયા તમે જો ઇન્ટેલિજન્ટ પાછળ ઈએસટી પ્રત્યે લાગ્યું નથી, મતલબ ઇન્ટેલિજન્ટેસ્ટ નહીં. આગળ શું લાગશે? મોસ્ટ લાગશે. શું લાગશે? મોસ્ટ. તો મોસ્ટ ઇન્ટેલિજન્ટ પછી અહીંયા તમે જોઈ શકો છો અહીંયા ગૌણ કરતા એક વચનમાં, તો ગર્લ ઇન ધ ક્લાસ. તો એટલું યાદ રાખવું કે જો ઈઆર પ્રત્યે લાગશે તો મોસ્ટ નહીં લાગે, મોસ્ટ લાગશે તો ઈએસટી લાગશે નહીં. બરાબર છે, યાદ રાખવું ઈએસટી અને મોસ્ટ એ બંનેનું ધ્યાન રાખવાનું રહેશે. ઓકે, નેક્સ્ટ. એવરેસ્ટ ઇઝ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. અહીંયા તમે જોઈ શકો હાઈ પછી તમે જોઈ શકો છો ઈએસટી પ્રત્યે લાગેલ છે. પછી માઉન્ટેન એક વચનમાં છે અને ઇન ધ વર્લ્ડ જે છે તે પણ તમે જોઈ શકો છો અને એ ગૌણ કરતા છે. ઓકે, નેક્સ્ટ. આ સુપરલેટિવ ડિગ્રી જે છે એની વન ઓફ ધની વાક્ય રચના છે. તો એમાં ખાસ ધ્યાન રાખજો સબ્જેક્ટ એટલે કે કર્તા, પછી હેલ્પિંગ વર્બ અહીંયા આવશે, પછી કમ્પલસરી વન ઓફ ધનો ઉપયોગ થશે. પછી સુપરલેટિવ ડિગ્રીમાં જેમ આગળ જોયું
નોર્મલ સ્ટ્રક્ચરમાં જોયું એ રીતે EST પ્રત્યય લાગશે, EST પ્રત્યય નહીં લાગે તો આગળ મોસ્ટ પ્રત્યય લાગશે. અહીંયા ધ્યાન રાખવાનું, જે નાઉન એટલે કે ગૌણ કરતા આવશે તે કમ્પલસરી પ્લુરલમાં એટલે કે બહુવચનમાં જ આવશે. આનું તમારે ધ્યાનમાં લેવાનું રહેશે. બરાબર છે. આ વાક્ય રચના નોટ ડાઉન કરી લેજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે તમે જોઈ શકો છો વાક્ય રચના જોઈએ. ધ ગંગા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ ઇન ઇન્ડિયા. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો ધ ગંગા ઇઝ વન ઓફ ધ. બરાબર છે. લોંગ, ધ આર્ટિકલ કમ્પલસરી છે. લોંગ ને શું પાછળ શું લાગ્યું? EST પ્રત્યય લાગ્યું, તો EST કમ્પલસરી છે. બરાબર છે. અને EST ના લાગે તો આગળ મોસ્ટ લાગશે. અને અહીંયા મેન યાદ રાખવાનું શું છે કે ગૌણ કરતા હંમેશા બહુવચનમાં જ આવે. બરાબર છે. અને અહીંયા અન્ય શબ્દો છે. બરાબર છે. વાક્ય શું બન્યું? ધ ગંગા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ ઇન ઇન્ડિયા. નંબર 2, વિરાટ કોહલી ઇઝ વન ઓફ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. તો તમે જોઈ શકો છો અહીંયા પણ વન ઓફ ધ નો ઉપયોગ થયો છે. અહીંયા તમે જો ગુડ છે એ પોઝિટિવમાં આવે, બેટર એનું કમ્પેરેટિવ થાય, અને સુપરલેટિવ શું થાય? બેસ્ટ થાય. શું થાય? બેસ્ટ થાય. અને તમે જોઈ શકો છો બેટ્સમેન બહુવચનમાં છે. જેમ કે MAN હોય તો એક વચન, MEN હોય તો બહુવચન થાય. બરાબર છે. ઇન ધ વર્લ્ડ. બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે વન ઓફ ધ પછી સુપરલેટિવ ડિગ્રી પ્રમાણે અહીંયા બેસ્ટનો ઉપયોગ કર્યો છે, જે તમે જોઈ શકો છો. ત્રીજું એક્ઝામ્પલ છે, ગાંધીનગર ઇઝ વન ઓફ ધ ક્લીનેસ્ટ સિટીઝ ઇન ગુજરાત. બરાબર છે. અહીંયા પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો વન ઓફ ધ નો ઉપયોગ થયો છે. ક્લીનના અંતે શું લાગ્યું છે? ક્લીનેસ્ટ. અને તમે સિટીનું બહુવચન શું થાય? સિટીઝ. અને તમે જોઈ શકો છો અન્ય શબ્દો છે ઇન ગુજરાત. બરાબર છે. તો ક્લીનનું અહીંયા EST પ્રત્યય લાગતા થયું છે ક્લીનેસ્ટ. ઓકે. રિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ્સ ઇન ધ ક્લાસ. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તમે જો વિદ્યાર્થી મિત્રો ઇન્ટેલિજન્ટ છે, પરંતુ ઇન્ટેલિજન્ટની પાછળ EST પ્રત્યય લાગ્યું નથી. તો મેં તમને કીધું હતું હમણાં કે આગળ શું પ્રત્યય લાગશે? મોસ્ટ પ્રત્યય લાગશે. શું લાગશે? મોસ્ટ. અને તમે જોઈ શકો છો વિશેષણ આવી ગયું ઇન્ટેલિજન્ટ, અને એ પછી યાદ રાખજો જે ગૌણ કરતા છે તે હંમેશા બહુવચનમાં જ હોય. તો અહીંયા ગર્લ તમે જોઈ શકો છો, ગર્લ્સ બહુવચનમાં છે, અને ઇન ધ ક્લાસ એ વધારાના એટલે કે અન્ય શબ્દો છે. અને છેલ્લું એક્ઝામ્પલ આપણો વિદ્યાર્થી મિત્રો, માઉન્ટ એવરેસ્ટ ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ વર્લ્ડ. આપણે તેમાં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, હાઈ વિશેષણ છે, અને એની પાછળ શું પ્રત્યય લાગ્યો? EST પ્રત્યય લાગ્યો. આગળ વન ઓફ ધ પ્લસ આર્ટિકલ ધ, પછી હાઈના અંતે EST પ્રત્યય એટલે કે હાઈએસ્ટ. અને માઉન્ટેન હંમેશા ગૌણ કરતા બહુવચનમાં હોવો જોઈએ. જો કે દેખાય છે માઉન્ટેન્સ, અને ઇન ધ વર્લ્ડ જે છે તે અહીંયા સ્પષ્ટ દેખાય છે, જે અન્ય શબ્દો છે. અહીંયા કેટલાક ઇમ્પોર્ટન્ટ ડિગ્રીના કેટલાક રૂલ્સ છે જે આપણે જોઈશું. બરાબર છે. જેમાં જોઈ શકો છો કે ટોલ, ટોલર, ટોલેસ્ટ. ટોલ પોઝિટિવ, ટોલ કમ્પેરેટિવ, ટોલેસ્ટ સુપરલેટિવ. બરાબર છે. અહીંયા તમે જોઈ શકો બ્યુટીફુલ પોઝિટિવ ડિગ્રીમાં આવે, મોર બ્યુટીફુલ કમ્પેરેટિવમાં, અને મોસ્ટ બ્યુટીફુલ સુપરલેટિવમાં. ગુડ પોઝિટિવ ડિગ્રીમાં આવે, ગુડનું કમ્પેરેટિવ થાય બેટર, અને સુપરલેટિવ થાય બેસ્ટ. અને ત્રીજું તમે જોઈ શકો છો આખું લિસ્ટ છે. બરાબર છે. તો અહીંયા તમે બેડ પોઝિટિવ, વર્સ કમ્પેરેટિવ, અને રસ્ટ તમે જોઈ શકો છો તે સુપરલેટિવ ડિગ્રીમાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે એક ફંક્શન ભણ્યા જેનું નામ હતું એક્સપ્રેસિંગ કમ્પેરિઝન, જેમાં 3 ડિગ્રીનો આપણે અભ્યાસ કર્યો, સરસ રીતે ડિટેલમાં અભ્યાસ કર્યો, અને એની વાક્યરચના જોઈ, તેના એક્ઝામ્પલ જોયા. તો આ જો તમે પોતાના નોટપોથીમાં ઉતાર લેશો નોટબુકમાં, તો તમને કોઈ જ પ્રોબ્લેમ રહેશે નહીં. તમને આ ફંક્શન આરામથી આવડી જશે. બરાબર છે. તો અહીંયા હું મારું જે આજે કન્ક્લુઝન કરું છું, મારું લેક્ચર જે છે તે હું પૂરું કરું છું. તો વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર પણ કરજો. આવા વિડીયો હું તમને મોકલતો રહીશ, જે તમારે 11 અને 12મા ધોરણની અંદર તમને ખૂબ જ હેલ્પફુલ અને ખૂબ મદદરૂપ થશે, અને તમને કોઈ ફંક્શનમાં કે ગ્રામરના કોઈ પણ પોઈન્ટમાં તમને કોઈ પણ જાતની તકલીફ થશે નહીં.